मामवतु वक्तारम्। ॐ शान्ति शान्ति। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। આ અનુભૂતિ પ્રકાશની શિબિરમાં આ વર્ષે આપણે ઋગ્વેદને અંતર્ગત કૌશિતકી શાખામાં ઉપલબ્ધ કૌશિતકી ઉપનિષદ એનો પણ બીજો અંશ, પહેલા અંશ ઇન્દ્ર અને પ્રત્યદનના સંવાદના રૂપમાં હતો, એનું અધ્યયન ગયા વર્ષે કરવામાં આવ્યું. આ બીજો અંશ કૌશિકી ઉપનિષદનો, જે રાજા અજાત શત્રુ અને બ્રાહ્મણ ગાર્ગ્ય વચ્ચેનો સંવાદ છે એનું અધ્યયન થશે. ઉપનિષદમાં અંતમાં કહેવામાં આવ્યું હતું, રસસ્ય અરેશુ નેમિ અર્પિતો નાભો અરાહ અર્પિતા એમ એવં. ત્યાં દૃષ્ટાંત આપવામાં આવ્યું હતું કે જેવી રીતે રસના અરાવ હોય, એની નેમી હોય, અરાવ છે બધા એ નેમીમાં જોડેલા હોય છે. નેમિ અર્પિતો યથા રસસ્યરેષુ નેમિ અર્પિતઃ નાભો અરાહ અર્પિતઃ. વળી પાસે જરાઓ નાભીમાં અને નેમીમાં. નાભી મધ્ય ભાગ, નેમી એનો ભાવ પરિગ એને જોડનારા જે છે ને અરાવ કહેવામાં આવે, સળિયાઓ જેને કહેવાય. આ દૃષ્ટાંત આપવામાં આવ્યું કે આ નેમી છે એ અરાવ સાથે જોડાયેલો છે. અરાવ છે નાભી સાથે જોડાયેલા છે. આ નાભી છે બધાનો આધાર છે. અરા દ્વારા આ નેમીનો આધાર છે. એ પ્રકારે દૃષ્ટાંત આપવામાં આવ્યું. એવમ એવ એ પ્રકારે એતાહ ભૂતમાત્રાહ, ભૂત માત્રાઓ, પંચમા ભૂતમાં ગયેલા જે બધા વિષયો છે જગતના, પ્રજ્ઞા માત્રાસુ અર્પિતા. બધા પ્રજ્ઞાની માત્ર ઇન્દ્રિય, પ્રજ્ઞા એટલે જ્ઞાન. તો જ્ઞાનનું માંથી ઉત્પન્ન થઈ છે જ્ઞાનેન્દ્રિયો. ટૂંકમાં આપણને જ્ઞાન ક્યારે થાય? જગતના વિષયોનું જ્ઞાનેન્દ્રિયો દ્વારા જગતના વિષયનું જ્ઞાન થાય. કહેવામાં આવ્યું કે જગતના વિષયો છે એ જ્ઞાનેન્દ્રિયો પર આધારિત છે અને સમર્પિત છે, અર્પિત છે. પ્રજ્ઞા માત્ર પ્રાણે અર્પિતા. જ્ઞાનેન્દ્રિયો જે છે એ શેના પર આધારિત છે? તો કે પ્રાણ પર આધારિત છે. એટલે એ કૌશિતગીતના પહેલા અંશની અંદર પ્રજ્ઞા અને પ્રાણ જે મુખ્ય ઉપાધિ છે આત્માની, એ દ્વારા આત્માનો બોધ કરવામાં આવ્યો.
प्रज्ञामात्रः प्राणः स एष प्राण एव प्रज्ञात्मा आनंदः अजरः अमृतः। આ પ્રાણ જ પ્રજ્ઞાત્મા છે. પ્રજ્ઞા એટલે બુદ્ધિ કહેવામાં આવી. પ્રજ્ઞાત્મા એટલે બુદ્ધિમાં પ્રતિ આત્મા એટલે આ પ્રાણ છે એને એ જ આત્મા છે. આનંદ અજર અમૃત આત્મનું સ્વરૂપ છે, આનંદ સ્વરૂપ છે, અજર છે, જરા મૃત્યુ જન્મ વગેરે વિકારથી રહિત છે. અમૃત એટલે કે આનંદ સ્વરૂપ છે. અમરણ ધર્મ છે, મૃત્યુથી રહિત છે, આનંદ સ્વરૂપ છે, જરા મૃત્યુથી પર છે. એટલે અશ્નાયા પીપાસે બધા ધર્મથી પર છે, સંસાર ધર્મથી અતીત છે, સ્પૃષ્ટ છે, નિત્ય આનંદ સ્વરૂપ છે. આ પ્રકારે અજર અમર અમૃત આનંદ સ્વરૂપ આત્માનો ઉપદેશ કરવામાં આવ્યો એ પ્રાણ દ્વારા કરવામાં આવ્યો. કહેવામાં આવ્યું કે ભાઈ પ્રજ્ઞાત પ્રાણ એવો પ્રજ્ઞાત્મા. પ્રાણ એટલે કે પ્રાણોપાધિક. પ્રાણરૂપી ઉપાધિ ધરાવનાર આત્મા છે જ પ્રજ્ઞાત્મા છે, એ જ પ્રજ્ઞા છે, એ જ ચૈતન્ય છે, એ જ આનંદ સ્વરૂપ છે, અજર છે, અમર છે. આમ આનંદ સ્વરૂપ અજર અમારા આત્મા જે ચૈતન્ય સ્વરૂપ છે. પ્રાણ એ જ આત્મા છે. એટલે કે પ્રાણ જેની ઉપાધિ છે એવા ચૈતન્ય આત્મા છે એવું કહેવામાં આવ્યું. એટલે એ ઉપનિષદમાં પ્રજ્ઞા અને પ્રાણ એ ઉપાધિ દ્વારા ઉપહિત એટલે ઉપાધિમાં પરિચ્છિન્ન છે, ઉપાધિમાં મર્યાદિત, ઉપાધિમાં પ્રતિબિંબિત છે એવા ચૈતન્યનો બોધ કરવામાં આવે. કારણ કે પ્રાણ સ્વયં તો અચેતન છે, વાયુનો જ વિકાર છે, અવર જવર કરનારો છે. એટલે પ્રાણ તો અચેતન છે એ જાણીએ છીએ આપણે, પણ એ પ્રાણ જે અવર જવર કરી રહ્યો છે, ઉર્ધ્વમ પ્રાણમન્નયથી અપાનમ પ્રત્યગસ્યથી મધ્ય વામનવાસી મધ્યમાં પરમાત્મા નિવાસ કરે છે, જે આ પ્રાણને ઉપર ખેંચી જાય છે, અપાનને નીચે ઉપર લાવે છે, અપાનને નીચે ખેંચે છે. કોઈ હ્યવાન્યત્વ પ્રાણ્યાય દેશ આકાશ આનંદો ન સ્યાત. તો પ્રાણ અપાન વગેરે કોણ પ્રાણને બહાર ફેંકત, કોણ અપાનને અંદર લે જો આકાશ સ્વરૂપ આનંદ સ્વરૂપ પરમાત્મા ન હોત. આમ ઘણી જગ્યાએ પ્રાણ દ્વારા પરમાત્માનો ઉપદેશ કરવામાં આવ્યો છે ભિન્ન ભિન્ન રીતે. તો કૌશિકીના પહેલા અંશમાં આ પ્રકારે પ્રાણોપાધિક પરમાત્મા, પ્રાણરૂપી ઉપાધિ ધરાવનાર પરમાત્માનો પ્રાણની ઉપાધિ દ્વારા ઉપદેશ કરવામાં આવે. એટલે કદાચ કોઈકને એમ થાય કે પ્રાણ એવો પ્રજ્ઞાત્મા કહેવામાં, પ્રાણ જે છે એ પ્રજ્ઞાત્મા છે, પ્રજ્ઞા સ્વરૂપ ચૈતન્ય સ્વરૂપ આત્મા છે. શક્ય છે કે પરથી કોઈક એવી સમજ પર આવે કે ઉપનિષદ કહે છે કે પ્રાણ આત્મા છે. તો હવે જે અંશ આવે છે અજાત શત્રુ બાલકીના સંવાદ રૂપ, એમાં આ પ્રાણ આત્મા છે એ પ્રકારના નિશ્ચયનો પહેલા નિષેધ કરવામાં આવે છે. અને ત્યાર પછી આનંદ અજર અમૃત જે આત્મા છે એનો ઉપદેશ કરવામાં આવે છે. આ પ્રકારની સંગતિ આપવામાં આવે છે. આગળ ઇન્દ્ર પ્રતર્દનના સંવાદ દ્વારા ઉપદેશ કરવામાં આવ્યો તે હવે અજાત શત્રુ ગાર્ગ્યના સંવાદ દ્વારા જેનો ઉપદેશ કરવામાં આવશે કે આવી રહ્યો છે એ વચ્ચે આ પ્રકારે એક સંગતિ બતાવે.
प्रज्ञामात्राः भूतमात्राः ग्राह्यग्राहकरूपतः संसारं निर्वहन्ति अस्मिन् आत्मतत्त्वे प्रकल्पिताः। प्रज्ञामात्रा અહીં પણ કહેવામાં આવ્યું આગળના અધ્યાયમાં 86મા શ્લોકમાં 237મા પાન પર प्रज्ञामात्राः भूतमात्राः અભૂતમાત્ર છે, વિષયો છે, પ્રજ્ઞા જ છે, એ જ્ઞાનેન્દ્રિયો છે. ગ્રાહ્ય ગ્રાહક રૂપતઃ ઇન્દ્રિયો ગ્રાહક છે અને વિષયો ગ્રાહ્ય છે. એ પ્રકારે આ ગ્રાહ્ય વિષયો ગ્રાહક ઇન્દ્રિયો પર આધારિત છે, પ્રકલ્પિત છે. સંસારમ નિર્વહંતિ અસ્મિન આત્મતત્વે પ્રકલ્પિતા અને તો વિષયો ઇન્દ્રિયો પર આ પ્રકારે આત્મતત્વ પર આશ્રિત છે. અંતમાં ચક્રસ્ય અરેષુ આશ્રિતા સ્યાન નેમેન્નાભવ અરાહ તથા જોઈએ આપણે આમ જેવી રીતે ચક્રના નેમી અરાવો પર ને અરાવો નાભી પર અર્પિત હોય તેવી રીતે ચેષ્ટા કલ્પના હેતુત્વાત પ્રાણો અધિકલ્પનસ્ય છે હેતુત્વન ભવેત પ્રજ્ઞા તત સ્વાનંદ એવ હિ. આ પ્રાણ છે આપણી ચેષ્ટા માટેનું કારણ છે. આ પ્રજ્ઞા છે બુદ્ધિ કે જ્ઞાન માટેનું કારણ છે. અને એ બંને ઉપાધિ ધરાવનાર આત્મા જે છે એ આનંદ સ્વરૂપ છે. એ પ્રકાર અહીં પણ કહેવામાં આવ્યું. તો એના સંદર્ભમાં બધા પાસે આ છે ને પીડીએફ. તો કૌશિકી ઉપનિષદની જે પુસ્તિકા તમને મોકલવામાં આવી છે એના 47મા પાન પર અધ્યાય 4. આપણે ઉપનિષદના પણ એક બે ફકરા કંડિકાઓ પણ વાંચીશું એટલે આપણો પરિચય થઈ જાય. તો ગાર્ગ્યો હવે બાલાગી અનુચાર સંસ્પૃષ્ટ આશા. ગાર્ગ્ય ગર્ગ ગોત્રનો ઉત્પન્ન થયેલો ગાર્ગ્ય નામનો એક બ્રાહ્મણ હતો. બાલાકી એ બલાકાનો પુત્ર હતો. એ પ્રકારે બે નામ થયા. ગોત્રને કારણે ગાર્ગ્ય કહેવાયો અને માતાને કારણે બાલાકી કહેવાયો. અનુચાન જેણે સર્વ વેદોનું અધ્યયન કર્યું હતું. અનુચાન વળી જે વેદોનો વક્તા પણ હતો બંને હતા. સંસ્પૃષ્ટ આસ એ ચારેય બાજુએ ઘણી ખ્યાતિ હતી આ ગાર્ગ્યની. કેમ ખ્યાતિ હતી તો કે સહ અવસત ઉશી નરેશો સંવત્સન એ ઉશીનર નામના દેશમાં એ તો નિવાસ કરતો હતો. ઉશીનર દેશનો નિવાસી હતો. અને છતાં પણ મત્સ્યેષુ કુરુપાંચાલેષુ કાશી વિદેશેષુ એ સતત ભ્રમણ કરતો હતો. અને એટલે એ જે સ્થાને જાય તે સ્થાનમાં કદાચ વિદ્વાનો પંડિતો સાથે શાસ્ત્રામણ કરતો હશે અને શાસ્ત્ર વિજય પ્રાપ્ત કરતો હશે. એ પ્રકારે ખ્યાતિ થાય. કુરુ પંચાલેશુ કુરુ દેશમાં પંચાદેશમાં કાશી વિદેહેશુ કાશીમાં વિદેહમાં મિથિલા પ્રાંતમાં આ પ્રકારે મત્સ્યેશુ આ બધા દેશોમાં સતત વિચરણ કરતો હતો. માટે સંસ્કૃત ખૂબ પ્રસિદ્ધ હતા. સહ અજાત શત્રુ કાશ્યમ એત્યોવાચ એમ વિચરણ કરતા કરતા એક વખત કાશી પ્રદેશમાં આવ્યો. કાશી પ્રદેશના રાજા અજાત શત્રુ છે
કાશ્યમ કહેવામાં આવ્યું. અજાત શત્રુ કાશ્ય, તો કાશ્યના રાજા હતા, શત્રુ છે એને એ ત્યાં એની પાસે આવ્યો અને વાચ સામેથી જ એણે કહ્યું, પ્રસ્તાવ મૂક્યો. ગાર્ગે સામેથી જ અજાત શત્રુ પ્રત્યે આ પ્રસ્તાવ મૂક્યો. બ્રહ્મ તે બ્રવાણીથી. આમ તો કહેવામાં આવ્યું છે કે ભાઈ જ્યાં સુધી આપણને પૂછવામાં ના આવે, ના પૃષ્ઠ કશ્ચિત બ્રુયાદ, જ્યાં સુધી પૂછવામાં ના આવે ત્યાં સુધી બ્રહ્મનો ઉપદેશ કોને કરવો ના જોઈએ. આમ તો એવો નિયમ છે. અને છતાં આ ગાર્ગે જે છે એને અહીંયા કહેવાનું પણ દૃપ્તો ગાર્ગ, દૃપ્ત વાલાકી, ઉપનિષદમાં એને દૃપ્ત કહેવામાં આવ્યો, દર્પ ધરાવનાર કહેવામાં આવ્યો, ઘમંડી કહેવામાં આવ્યો. એમ કદાચ પોતાના જ્ઞાનનો ખૂબ ઘમંડ થઈ ગયો હોય, ચારે બાજુ તમે જતા હો અને બધા સાથે શાસ્ત્રાર્થ કરીને વિજય પ્રાપ્ત કરતા હો, તમારો ઘમંડ તો એકદમ વધી જ જાય. હૃષ્ટો દ્રુપ્યથી દૃપ્તો ધર્મમ અતિક્રામતી. આ દર્પ કે ઘમંડ જ્યારે આવે ત્યારે ધર્મ એટલે કે નીતિ નિયમનું અતિક્રમણ કરી એને બાજુમાં મૂકી દે એવું થઈ જાય. એટલે આ પ્રકારે આ ગાર્ગ્યના પક્ષે અજાત શત્રુની સભામાં આવીને પ્રસ્તાવ મૂકવો, બ્રહ્મ તે બ્રવાણી, હું તમને બ્રહ્મનો ઉપદેશ કરીશ. ઘમંડનું સૂચક છે. અહીં ઘમંડનો વિશેષ નિર્દેશ નથી કરવામાં આવ્યો, જે ઉપનિષદનો કરવામાં આવ્યો છે. આ પ્રકારે જઈને સામેથી જ આ પ્રકારે પ્રસ્તાવ મૂકવો. હા, તમારો શિષ્ય તો સુધી વાત છે. આ તો આ પ્રકારે પ્રસ્તાવ મૂકીને પોતે ગુરુ જે છે એ ગુરુ સ્થાન લઈ જ લીધું. અજાત શત્રુ શિષ્યનું સ્થાન આપી દીધું. શિષ્યસ્તેહમ સાધિમહમ ત્વામ પ્રપન્ન, હું આપનો શિષ્ય છું એવું કોઈ કહે ત્યારે શિષ્ય બને, બહુ સામાન્ય રીતે. તદ્વિધિ પ્રણિપાતેન પરિપ્રશ્ને સેવયા, તો આ મહાપુરુષો પાસે જાય અર્જુન, પ્રણિપાત સેવા પરિપ્રશ્નથી એમને પ્રસન્ન કર. પરિપ્રશ્ન કર. પ્રસન્નમ તમનુપ્રાપ્ય પૃચ્છે જ્ઞાતવ્યમાત્મન. એ મહાપુરુષ જ્યારે તમારી સેવાથી, તમારી શ્રદ્ધાથી, શરણાગતિથી પ્રસન્ન થાય, હવે જિજ્ઞા ત્યારે પછી પ્રશ્ન કરવો. આવી જાતનું સામાન્ય રીતે ઉપચાર કહેવામાં આવે છે, ઔપચારિક રીતે. અહીં તો આવું અજાત શત્રુએ કર્યું નથી. અજાત શત્રુએ પોતાની જાતને શિષ્ય એવી જાતનો જાહેર નથી કર્યો, અને છતાં પણ અદૃપ્ત બાલાકી ગાર્ગ્ય છે એ સામે ચાલીને પ્રસ્તાવ મૂકે છે, બ્રહ્મ તે બ્રહ્માણીથી, હું તમને બ્રહ્મનો ઉપદેશ કરીશ. હવે અજાત શત્રુની નમ્રતા જુઓ. અજાત શત્રુ કદાચ ગાર્ગને જાણતા જ હશે આમ તો, કારણ કે રાજા છે ને, અને ગાર્ગ પ્રસિદ્ધ પણ હતા. અજાત શત્રુ જાણતા હશે ગાર્ગનું કયા પ્રકારનું જ્ઞાન કે વિદ્વત્તા છે, એનાથી અજાત શત્રુ પરિચિત હશે એવું માની લઈએ આપણે. અર્થાત ગાર્ગ્ય છે પ્રાણ ઉપાસક, જે વાત આગળ કરવામાં આવી. પ્રાણ સગુણ બ્રહ્મ. પ્રાણ છે એ સમગ્ર વિશ્વ, આપણા જે વ્યક્તિત્વને ચલાવનાર છે, સમગ્ર વિશ્વને ચલાવનાર છે. એ સમષ્ટિ પ્રાણ કહો, હિરણ્ય ગર્ભ કહો, સગુણ બ્રહ્મ કહો, એ વિશ્વરૂપે પ્રગટ થયેલો છે પરમાત્મા. એટલે ગાર્ગ્ય છે આ પ્રાણને પરમાત્મા માનતો હતો.
સગુણ બ્રહ્મને જ અંતિમ તત્વ માનતો હતો. બસ એટલે કે એણે જીવનમાં ખૂબ ઉપાસના કરેલી, ખૂબ આરાધના કરેલી. એ સામાન્ય માણસ નહોતો. વિદ્વાન તો ખરો જ, પણ જોડો જોડો ઉપાસક પણ ખરો. જોઈશું. અને આ રીતે એને સગુણ બ્રહ્મનો સાક્ષાત્કાર કરેલો હતો. આ સમગ્ર વિશ્વરૂપે પ્રગટ થયેલા પ્રાણ કે સગુણ બ્રહ્મ કહો તો સ્થૂળ સમષ્ટિ સ્થૂળ શરીર ઉભય ચૈતન્યને આપણે વિરાટ કહીએ. સમષ્ટિ સૂક્ષ્મ શરીર ઉભય ચૈતન્ય આપણે હિરણ્ય ગર્ભ કહીએ, પ્રાણ કહીએ, સૂત્રાત્મા કહીએ. એ પ્રાણ કે સૂત્રાત્માની જે અભિવ્યક્તિ છે એ સમગ્ર છે. આ સમગ્ર એનું શરીર કહેવાય, બધાના અંગો કહેવાય, ભિન્ન ભિન્ન દેવતાઓના અંગો કહેવાય. ચંદ્रमा મનસો જાત ચક્ષો સૂર્યો જાયત મુખાદિંદશ્ચાગ્નિશ્ચ. આમ ચંદ્રમા છે એ પરમાત્માનું આ સમષ્ટિનું મન છે. ચક્ષુ છે સૂર્યનું ચક્ષુ છે, અગ્નિ ઇન્દ્રનું મુખ છે, અંતરિક્ષ નાભી છે, પૃથ્વી ચરણ છે, દિશાઓ શ્રોત્ર છે, વાયુ શ્વાસ છે. આ બધા દેવતાઓ છે, આ બધા દેવતાના અંગ છે. આ રીતે આ સમષ્ટિ પ્રાણ કહો, હિરણ્ય ગર્ભ કહો, એની ઉપાસના આ ગાર્ગ કરતો હતો અને એણે એનો સાક્ષાત્કાર કર્યો હતો. અર્થાત સર્વત્ર પ્રાણરૂપી બ્રહ્મના દર્શન કરતો હતો. એવો મહાન હતો. કમનસીબે કોઈ ગુરુ નહીં મળ્યા હોય જેને આગળ કંઈ કહી શકે. પણ તમે વિચાર કરો, ચાલો ગમે તે એનું કારણ હોય કે ગમે તે નિમિત્ત હોય, એક વસ્તુ છે કે આ ગાર્ગે અજાત શત્રુની સભામાં આવ્યો. સાચું ખોટું આ તો હું કહું, સાચું ખોટું ગમે તે હોય, ભલે ગર્વિષ્ઠ હતો, તૃપ્ત હતો અને સામે એને પ્રસ્તાવ મૂક્યો હોય, પણ એ બધું છે નિમિત્ત બન્યું. શેના માટે? અજાત શત્રુને નિર્વિશેષ પરમ બ્રહ્મ તત્વના જ્ઞાન માટેનું આખું નિમિત્ત બન્યું. અસ્તિત્વોપલબ્ધવે તત્વભાવે ચોભયો અસ્તિત્વોપલબ્ધસ્ય તત્વભાવ પ્રસિદ્ધતિ. કઠોપનિષદ કહે કે પરમાત્મા છે એ પ્રકારે પહેલા જાણવું જોઈએ. પછી પરમાત્મા છું એ પ્રકારે જ્ઞાન માટે પ્રસન્ન થાય. જ્ઞાન ક્યારે થાય? જેનું જ્ઞાન જોઈએ પ્રસન્ન થાય ત્યારે. આમ પરમાત્માનું જ્ઞાન ક્યારે થાય? પરમાત્મા પ્રસન્ન થાય ત્યારે. પરમાત્મા બે અભિવ્યક્તિ છે. મારે અન્ય જે કહે છે પરમાત્મા છે સગુણ બ્રહ્મ. એ જ પરમાત્મા હું છું એ નિર્ગુણ બ્રહ્મ. જગતમાં એક જ નિર્ગુણ વસ્તુ છે, તે તો હું. હું છે ને એમાં કોઈ ગુણ નથી, કોઈ નામ નથી, રૂપ નથી, વિશેષતા નથી. હું શબ્દ ભલે આપણે પ્રયોગ કરીએ, છેવટે બધા હું શબ્દનો જ પ્રયોગ કરે છે ને પ્રાણી માત્ર. એટલે જે નામ ધરાવનાર હોય, જે રૂપ ધરાવનાર હોય, જે જાતિ ક્રિયા ગુણો વિશેષ ધરાવનારા બધા જ પ્રાણીઓ હું પોતાને હું જ કહે છે ને. હું છે બધું જ નામ રૂપ વિશેષ ક્રિયા જાતિ બધા પ્રકારના વિશેષ રહિત છે ને, તો જ સમાન રીતે બધે હું એમ પ્રગટ થાય છે ને. એક જ તત્વ નિર્વિશેષ છે અને તે હું, એ સમજી લેવું જોઈએ.
કારણ કે બધી વિશેષતાઓ છે આ હું વડે પ્રકાશિત છે. હું વડે વિષયીકૃત છે. ટૂંકમાં હું વિષય છે, સાક્ષી છે. આ બધી વિશેષતાઓ નામ રૂપ ગુણ આ બધું વિષય છે. વિષય વિષય છે. એટલે કલ્પના પણ ના આવે કે જેને હું કહીએ છીએ કેવી મહાન વસ્તુ જેને કલ્પના પણ નથી ને કમનસીબે. હું રોજ સતત કયા કરીએ છીએ કલ્પના પણ નથી. કોને હું કહું છું તો હું જેને હું કહું છું કોણ છે કેવો છે. ત્યાં સુધી કે ઉપનિષદમાં છંદો કહેવામાં આવે કે રોજ રોજ આ હુંની મુલાકાત લેવાય છે. રોજ રોજ આ નિર્વિશેષ હુંની મુલાકાત લેવાય છે. ઐક્ય સધાય છે. એની પૂર્ણતા અનુભવ થાય છે. આનંદનો પૂર્ણતાનો અનુભવ થાય છે. પણ તોય પણ ખબર નથી પડતી. પાછું એવો તો નહીં એવો જ જાગ્રત થાય સુષુપ્તિમાં આવું થાય છે. પણ અજ્ઞાનના આવરણને કારણે ત્યારે જ્ઞાન નથી. આવું છંદોગીના 6ઠ્ઠા અધ્યાયમાં કહેવામાં આવ્યું. કોઈ ખેડૂત હોય, ખેતર નીચે એક મોટો ખજાનો દાટેલો હોય અને રોજ હળથી ઉપરથી આમ ત્યાં જતો હોય ખબર ના હોય કે નીચે શું છે. ત્યાં જીવાત્મા રોજ જે સુષુપ્તિમાં જાય એ ખજાનાનો અનુભવ કરે પણ ખબર નથી કે આ ખજાનો મારું સ્વરૂપ છે. અજ્ઞાન આવું કરે છે આપણા જીવનમાં. જે છે એના લાભથી આપણને વંચિત રાખે છે. એટલું જ નહીં પરંતુ આપણને એ ખજાનાથી બહિર્મુખ રાખે છે. એ ખજાનો છે તો ખરો પણ પૂજ્ય સ્વામીજી કંઈક ખજાનાનો અનુભવ કરીએ આપણે સુષુપ્તિમાં ગાઢ નિદ્રામાં એટલે કંઈક એ અનુભવ છે એને કંઈ સંસ્કાર હશે પણ આપણે એ જ ઈચ્છીએ છીએ. જ્ઞાન નથી કે મારું જ સ્વરૂપ છે ને મારે સરત રહી બહાર ખોજ કરતા હોઈએ છીએ. એટલે આપજીમાં એક જ વસ્તુ મહત્વની છે આ પરમાત્મા જાણે કે ન જાણીએ એ જ આનંદ હૈ આનંદ રૂપ હૈ અમૃત હૈ અજર હૈ અમર હૈ અમૃત હૈ. એ જ આપણી ખોજનો શોધનો વિષય. એટલે જ્યારે આ જગત પ્રત્યે આપણને વૈરાગ્ય જન્મે એટલે કે એ ભોગનો વિષય નથી એ તો યોગનો વિષય છે. આરાધનાનો વિષય છે. એ પ્રકારે સંબંધ બદલાય. અપરાવિદ્યા આ જગતની વિદ્યા એટલે અપરાવિદ્યા. જગતને જાણવું ક્યારે કહેવાય જ્યારે આપણને એના પ્રત્યે વૈરાગ્ય જન્મે. એટલે કે શું આ જગતના સ્વભાવને ન જાણવાને કારણે એને સુખ દુઃખનું સાધન માનવાને કારણે જે રાગદ્વેષ જન્મે છે એ મનને બહિર્મુખ રાખે છે. એ આપણે પેલા ખજાનાના અનુભવથી પણ આપણે વંચિત રાખે છે. અનુભવ થાય તો પછી આગળ થાય કે ભાઈ શું છે મારે જાણવું છે. જગતને સાચા અર્થમાં જાણવું ત્યારે કહેવાય વેદાંતની દ્રષ્ટિએ જ્યારે આપણે રાગ દ્વેષથી રહિત મન વડે આ જગતને જોઈએ સમજીએ ત્યારે અત્યારે જગતને સમજીએ છીએ અનુભવીએ છીએ સમજીએ છીએ પરંતુ રાગ દ્વેષના ચશ્મા પહેરીને અહંકાર છે ને એ જ આ બધું કરતો હોય છે એ સમજતો હોય છે. આત્મા જે છે અહંકાર આત્મા હોવાનો દાવો કરે છે હંમેશા. એટલે આપણે આપણી જાતને અહંકારને આત્મા માનીએ છીએ. અહંકાર અલ્પ છે તુચ્છ છે અને માટે અસલામત છે.
ભયભીત છે. સત્પનું રક્ષણ કરવાની જરૂર પડે અને તેથી દુનિયા પ્રત્યે હંમેશા એને એવો ભય હોય કે આ મારા પર આક્રમણ થશે, મને રક્ષણ કરવાનું છે. પૂજ્ય સમય કે નિંજા સતત લડાઈ કરતા હોય દુનિયા સાથે, પડે ને આખડે ને પાછું ઊભો થાય, પાછો લડાઈ ચાલુ કરી દે. તો આવું સંબંધને પરાવિદ્યા ના કહેવાય. આ રીતે જગતને જાણવું ક્યારે કહેવાય? આપણે રાગ દ્વેષ રહિત મન વડે જ્યારે જગતને જાણીએ ત્યારે એને જાણવું કહેવાય. ત્યારે સગુણ બ્રહ્મ છે એવું જ્ઞાન થાય, એ પ્રસન્ન થાય. આ સગુણ બ્રહ્મ કહો, પ્રાણ કહો, પ્રસન્ન થાય. અને ત્યારે પછી પ્રસન્ન થવાનો અર્થ એ થયો કે નિર્ગુણ બ્રહ્મના જ્ઞાન માટેની અનુકૂળતા ઉત્પન્ન થાય, મન અંતર્મુખ બને. અને એ રીતે નિર્વિશેષ પરમાત્મા જે સ્વરૂપ છે એના જ્ઞાન માટેની ભૂમિકા સર્જાય. પછી વાત સાચી છે, ગુરુથી ઉપદેશ પર એવી જાતની વ્યવસ્થા થઈ જાય ખરી, જેમ ગાર્ગીને પણ થઈ ગઈ ને. જરાક વિચિત્ર સંજોગોમાંથી આપણે જોઈશું, પરંતુ ઉપદેશ પ્રાપ્ત થયો. આવા ઘમંડીનો ઉપદેશ પ્રાપ્ત ન થાય, ઘમંડી જ્ઞાન માટેની પ્રાર્થના પણ ન કરે. એટલે ગાર્ગમાં બધા પ્રકારની યોગ્યતા હોય, ત્યાં ઘમંડ વસ્તુ છે ને એ એનું મહાન એના માટેનો પ્રતિબંધક હતો. એને જ્ઞાનથી અને જિજ્ઞાસાથી વંચિત રાખતો હતો. કશુંક થવું જોઈએ એ ઘમંડ દૂર થાય. ભગવાન એવું કરતો ખરો ને, આટલું એને કર્યું આખી જિંદગી. कुछ आपकी फर्ज है, એની પણ ફરજ તો ખરી ને. જેમ શ્વેતે કીધું આટલો અભ્યાસ કરીને આવ્યો, ઘમંડ લઈને આવ્યો, ત્યારે ઘમંડનો આખો ફુગ્ગો ફૂટવો જોઈએ. એ મને પિતાએ પ્રશ્ન કર્યો ઉત્તમ આદેશમાં, પ્રાક્ષ યેન અશ્રુતમ શ્રુતમ ભવતી અમતમ મતમ અવિજ્ઞાતમ વિજ્ઞાતમિતિ. હે શ્વેત કેતુ, એ તત્વ વિશે પૃચ્છા કરી જેનું શ્રવણ કરવાથી બધાનું શ્રવણ થઈ જાય, જેનું મનન કરવાથી બધાનું મનન થઈ જાય, જેને જણાવવાથી બધું જણાઈ જાય. મહારાજ એવું તો કે હોતું હશે? એ તો સાંભળ્યું જ નથી કોઈ દિવસ. આ પ્રશ્ન કેવો છે? આશ્ચર્ય, અદભુત આશ્ચર્ય જમાડ્યો છે. શું વાત કરો, આવું હોય? હું બધું જાણું છું, ઘમંડ તરત ઉતરી ગયો. બધું અનુચાન હે. હું મોટો વિદ્વાન છું, પ્રવચક છું, પ્રવચન કરનાર છું. અનુચાનમાં શું છે? અનુચાન સ્તબ્ધ થઈ જાય. બરાબર છે. મહામનાહ અનુચારમાની સ્તબ્ધ એ આય. આવું થઈને આવ્યો. મહામનાહ કોણ છે? મહારાજો આમ આવી રીતે બીજાની સામે આવી રીતે જ જોયું. થોડુંક આવી જાય ને પેલો ચણો, ખાલી ચણો વાગે ઘણો એના જેવો હોય. પણ પિતા કેવું ઉત્તમ કાર્યગત પ્રશ્ન પૂછ્યો અને પેલો ઘમંડનો ફુગ્ગો તરત ફૂટી ગયો અને તરત જ નમ્ર બની ગયો અને એને જ્ઞાન મળે પ્રાર્થના કરી. અહીં ગાર્ગમાં પણ એવું જ કંઈક છે. આ ઘમંડ છે ને એનું મૂળ શત્રુ છે. એ સિવાય બધા પ્રકારની યોગ્યતા ધરાવનારો છે. એટલે આ દુન્યવી જ્ઞાન એવું છે ને એ ઘમંડ જન્માવનારું છે ખરું.
તો વિદ્યા વિનયને શોભતે, વિદ્યા વિનયથી શોભે, પણ એ વિનયને બદલે ઘમંડ જન્માવતી હોય છે. એટલે આવું થયું, પણ છતાં અજાત શત્રુ જાણતા હશે પારાખીને, જ્ઞાન વિશે પણ જાણતા હશે, અને છતાં અત્યંત નમ્રતાથી અજાત શત્રુએ કહ્યું, તમ હોવાચ અજાત શત્રુ સહસ્રમ સદ્મ આ દદ્મ તે સહસ્રમ દદ્મ, હું આપને 1000 ગાયો નું દાન કરું છું, ભેટ આપું છું. શેના માટે? બ્રહ્મ વિદ્યા માટે નહીં, હજી તો શરૂ થઈ જ નથી ને. હજી ગાર્ગ્યએ બ્રહ્મ વિદ્યાનો ઉપદેશનો તો પ્રારંભ પણ કર્યો નથી. ગાર્ગ્ય માત્ર પ્રસ્તાવ જ મૂક્યો, બ્રહ્મ તે બ્રવાણીથી, હું તમને બ્રહ્મનો ઉપદેશ કરીશ, બ્રહ્મ વિશે કહીશ. આટલા વાક્યથી જ આપે આવીને આ પ્રકારનું વાક્ય મને કહ્યું, અર્થાત આ પ્રકારના વાક્યનો આવું વાક્ય ક્યારે એનો અધિકારી હોય ત્યારે ને, હું તમને બ્રહ્મનો ઉપદેશ કરી, ગમે તેમ તો ના જ કહેવાય ને. રસ્તામાં ચાલ હું તને બ્રહ્મનો ઉપદેશ કરું, એવી મૂર્ખતા તો ના જ કરે, ગાર્ગ્ય તો ના જ કરે. ગાર્ગ્ય જેવા વિદ્વાન પંડિત અને ઉપાસક જ્યારે અજાત શત્રુ પર આવીને કહે કે હું તમને બ્રહ્મનો ઉપદેશ કરીશ, ત્યારે બ્રહ્મનો ઉપદેશને યોગ્ય તો માને જ છે ને. ખરું એટલું નહીં, એટલે બ્રહ્મનો ઉપદેશ, પણ બ્રહ્મનો ઉપદેશનો ઈચ્છા ધરાવનાર પણ છે, નહીં તો યોગ્ય પણ હોય તો પણ, અને ઈચ્છા ના હોય તો, રસ ના હોય તો. એટલે એ બ્રહ્મનો ઉપદેશ ધરાવનારી અધિકારીત્વ ધરાવે છે, ઉપદેશની જિજ્ઞાસા ધરાવે છે, યોગ્યતા ધરાવે છે. એ કક્ષાએ અજાતશત્રુ મૂકી દીધો. માત્ર આટલું કહેવા માત્રથી કે હું તમને બ્રહ્મનો ઉપદેશ કરીશ, એ દ્વારા એવું સૂચન થયું કે હું તમને બ્રહ્મના ઉપદેશના અધિકારી માનું છું, હું તમને બ્રહ્મના જિજ્ઞાસુ માનું છું. આ પ્રકારે આ પ્રસ્તાવ દ્વારા ગાર્ગ્યએ અજાતશત્રુને બ્રહ્મ વિદ્યાનો ઈચ્છુક, બ્રહ્મની ઈચ્છા ધરાવનાર, યોગ્યતા ધરાવનાર, એવી કક્ષા ધરાવનાર છે એવું જાહેર કર્યું. આ પ્રકારનો સંદેશ અજાતશત્રુને પ્રાપ્ત થયો આ વાક્યથી જ. એટલે અજાતશત્રુ કે આ વાક્ય માટે હું આપણે 1000 ગાયો ભેટ આપું છું, ખુશ છું. તો પોતે જનક તેવા જનાહા ધાવંતી એતસ્યામ વાંચી, માત્ર આપના વચન માટે હું આપના 1000 ગાયો આપું છું. કેમ? વચન દ્વારા શું સ્થાપિત થયું, શું સિદ્ધ થયું? જનકો જનક એવા જનાહા ધાવંતી, જનક શ્રોતા, જનક વક્તા, જનક દાતા, એમ કહો, એમ કહેવાય. મિથિલા નરેશ જનક તો બહુ જ પ્રસિદ્ધ છે, અને જનાહા ધાવંતી બધા લોકો, ખાસ કરીને વિદ્વાનો, બ્રાહ્મણ એની પાસે જ દોડી જાય છે. જનક જનક કે આ જનક રાજા છે તો વિદ્યાના, કોઈ પણ વિદ્યા, બ્રહ્મ વિદ્યા નહીં, કોઈ પણ વિદ્યા ના જિજ્ઞાસુ છે, અને સાથે સાથે વિદ્યા પ્રાપ્ત કરવા અધિકારી છે, શ્રોતા છે. બ્રાહ્મણો છે ને મળે જાય,
માત્ર વક્તવ્ય માટે નહીં, પછી એ શ્રવણ કર્યા પછી દાતા છે, એ ઉદાર થઈ દાન કરનાર છે. મોટાભાગે આ રીતે લોકો જાય. તો જનક રાજા પ્રસિદ્ધ છે. બે રીતે કહેવામાં આવ્યું. વિદ્યા જે છે એના વક્તા પણ છે, શ્રોતા પણ છે ને વક્તા બંને રીતે. ટૂંકમાં એ વિદ્યા પ્રાપ્ત કરવા ઉત્સુક છે અને કોઈ જિજ્ઞાસા વિદ્યા પ્રદાન કરનારા પણ એમને કહેવાય જનક. અથવા તો એ બ્રહ્મ વિદ્યા એટલે કોઈ પણ વિદ્યા પ્રાપ્ત કરવા હંમેશા ઉત્સુક છે અને એના બદલામાં બહુ અત્યંત ઉદારતાથી દાન કરનારા છે. એટલે અજાત સદગુરુ ઉદારતા પણ પ્રગટ કરે છે. લોકો મને જાણતા નથી, જનકને જાણે છે, મને જાણતા નથી. પણ ચાલો આજે આપે અહીં આવીને આ પ્રકારે મને બ્રહ્મ વિદ્યાનો ઈચ્છુક જાહેર કર્યો, બ્રહ્મ વિદ્યાનો અધિકારી જાહેર કર્યો. અને જનકે બધા વિદ્યાને ઈચ્છુક છે, દાતા પણ માને છે, એ પ્રકારના દાતા પણ જાહેર કર્યો. હું તો એનાથી વધારે છું ખરેખર. લોકો મને જાણતા નથી. એટલે એ તસ્યામ વાંચી સહસ્રમ દદ્મઃ. બસ આ વાક્ય માટે જ હું આપને 1000 ગાયનું દાન કરું છું. કારણ કે આજે આ વાક્ય દ્વારા આપે મને જનક કે જનકથી પણ ઊંચી પદવી પર સ્થાપિત કરી દીધો છે. આ પ્રકારે એનો અર્થ એ પણ થયો કે ભાઈ અજાતશત્રુએ બાળકને ઉપદેશ કરવા માટેનો પણ સ્વીકાર કર્યો અને બાલાકીએ ઉપદેશનો પ્રારંભ કર્યો. તો એ આપણે ચલો આટલી ભૂમિકા સાથે આપણે આપણો અનુભૂતિ પ્રકાશ ગ્રંથ છે એને જોઈએ. ટીકામાં છે ઋગ્વેદીય કૌશિતકી શાખાયામ અજાશત્રુ નામ રાજા બાલાકી નામને બ્રાહ્મણ યામ બ્રહ્મવિદ્યામ પ્રાહ. પહેલા શ્લોકની અંદર આપણા ગ્રંથકાર પ્રસ્તાવના કરે છે કે પોતે આ અધ્યાયમાં શું કહેવાના છે. તો ચાલો આપણે પહેલો શ્લોક વાંચીએ. એ ક્યાં વસ્તુ યાદ હશે કે આમ તો આ ગ્રંથનું નામ અનુભૂતિ પ્રકાશ છે, પણ ચતુર્વેદ વિદ્યા પ્રકાશ એવું પણ એનું પહેલું નામ હતું. એટલે કે પહેલા 8 અધ્યાયની અંદર 4 વેદના મુખ્ય ઉપનિષદ જે છે એનું નિરૂપણ કરવામાં આવ્યું. ઋગ્વેદનું ઐત્રેય ઉપનિષદ, યજુર્વેદનું તૈત્રીય ઉપનિષદ, સામવેદનું છંદોગ્ય ઉપનિષદ 3 અધ્યાય થયા, 6ઠો 7મો 8મો. અથર્વવેદનું મુંડકોપનિષદ અને પ્રશ્નોપનિષદ એમ કરતા 8 અધ્યાય થયા. એ 8 અધ્યાયમાં મુખ્યત્વે આ 4 વેદની મુખ્ય વિદ્યાનો પ્રકાશ થયો. ચતુર્વેદ વિદ્યા પ્રકાશ એ ગ્રંથનું એવું નામ થયું, એટલો અંશનું. પછી હવે જે આવે છે અનુભૂતિ જે થઈ આ બધા ઉપદેશની અનુભૂતિ પ્રકાશ કહેવામાં આવ્યો. એટલે ક્યાં તો સમગ્ર ગ્રંથને અનુભૂતિ પ્રકાશ પણ કહે છે, અથવા પહેલા 8 અધ્યાયને વેદ વિદ્યા પ્રકાશ કહેવામાં આવે, પછીના 12 અધ્યાયને અનુભૂતિ પ્રકાશ કહેવામાં આવે, એવું પણ કહેવામાં આવે છે. તો પહેલા શ્લોકમાં કહે છે રાજા બાલાકયે પ્રાહ વિપ્રાય બ્રહ્મવેદનમ કૌશિતક્યાખ્ય શાખાયામ
અત્ર સ્પષ્ટીકરોમિ તત. ऋग्वेदीय कौशिकी शाखायां कौशितक्याख्य शाखा, कौशितकी જેની આખ્યા છે, નામ છે, એ પ્રકારની શાખા. રાજા બાળકે વિપ્રાય બ્રહ્મવેદનમ પ્રાહ. પહેલી પંક્તિમાં કહ્યું રાજા વિપ્રાય બાલાકે બ્રહ્મવેદનમ પ્રાહ. તો રાજાએ બાલાકે વિપ્રાય, વિપ્રાયનું શું છે વિશેષણ? બાલાકે બંને ચોથી વિભક્તિ છે. બાલાકી ચોથી બાલાકે વિપ્ર, બાલાકી જે વિપ્ર છે એમને બ્રહ્મવેદનમ પ્રાહ. બ્રહ્મવેદનમ બ્રહ્મ વિદ્યા. તો બ્રહ્મ વિદ્યાને બ્રહ્મવેદન શબ્દ વપરાયો. આ કૌશિતકીમાં અજાતશત્રુએ બાલાકેને બ્રહ્મ વિદ્યાનો ઉપદેશ કર્યો. કૌશિતક્યાખ્ય શાખાયામ, કૌશિતકીની આખ્યા છે, નામ છે, એવી શાખામાં અત્ર સ્પષ્ટીકરોમિ તત. એ હું હવે સ્પષ્ટીકરણ, એનું સ્પષ્ટીકરણ કરીશ. ટૂંકમાં એ વિદ્યાનું સ્પષ્ટ કરીશ. આપણે સીધે સીધું ઉપનિષદ વાંચીએ તો કદાચ બહુ સ્પષ્ટ થાય નહીં આપણને. એવું નાનું ઉપનિષદ છે. ખાસ કરીને આ કૌશિકીમાં તો બહુ નાનકડું જ છે, બહુ લાંબુ નથી. આ જ સંવાદ, લગભગ આવો જ સંવાદ અજાતશત્રુ બાલાકે વચ્ચેનો સંવાદ બૃહદારણ્યક ઉપનિષદમાં પ્રાપ્ત થાય છે. તો આપણે આત્મપુરાણનો અભ્યાસ કર્યો. આત્મપુરાણમાં શંકરાનંદજી મહારાજે આ કૌશિતકી શાખાનું જે આ ઉપનિષદ છે, સંવાદ છે અજાતશત્રુ બાલાકેનો, એ પસંદ કર્યો. અહીં પણ અત્યારે બૃહદારણ્યક નહીં, પરંતુ આ કૌશિતકીમાં જે આ સંવાદ છે અજાતશત્રુ બાલાકે વચ્ચે, એ પસંદ કરવામાં આવ્યો છે. પણ પેલો સંવાદ પણ અહીં કહેવામાં આવશે. પેલો બૃહદારણ્યક વાળો જે છે ને, એ પણ અનુભૂતિ પ્રકાશમાં કહેવામાં આવશે. અત્યારે એ સંવાદ કહેવામાં આવે છે એ કૌશિતકી ઉપનિષદમાં પ્રાપ્ત અજાતશત્રુ બાલાકે વચ્ચેનો સંવાદ છે. સ્પષ્ટીકરોમિ તત, અને એનું સ્પષ્ટીકરણ કરીશ. એવી પ્રકારની આ પ્રતિજ્ઞા કરવામાં આવી. પ્રસ્થાન પ્રતિજ્ઞા કરવામાં આવી. આ પ્રકારે કરીશ. પ્રતિજ્ઞા પૂરી કરવી પડે. પછી બાકીનો ગ્રંથ શેને મળે છે? એ પ્રતિજ્ઞા પૂરી કરવા માટે. અહીં કહે છે અસ્મિન્નેવ ગ્રંથે ચતુર્દશ અધ્યાયેપી બાલાકી અજાતશત્રુ સંવાદે વિવિરસ્યતે. આ 9મો અધ્યાય છે. આ જ ગ્રંથના 14મા અધ્યાય વળી પાછું આવશે. અજાતશત્રુ બાલાકે વચ્ચેના સંવાદનું વિવરણ ત્યાં થશે પાછું. પરંતુ સહ બૃહદારણ્યકોપનિષદિ ચતુર્થ અધ્યાય ગત. પરંતુ એ સંવાદ ત્યારે આવશે બૃહદારણ્યકોપનિષદના ચતુર્થ, બીજો આપણા માટે બીજો અધ્યાય છે, એની અંતર્ગત છે. એટલે બૃહદારણ્યકોપનિષદના બીજા અધ્યાયનું પહેલું બ્રાહ્મણ, અને અજાતશત્રુ બ્રાહ્મણ કહે છે. એ સંવાદ છે અને એનું પણ વિવરણ આ ગ્રંથના 14મા અધ્યાયમાં આવશે. તો શાખાંતર્ગતત્વાદ, એક જ પ્રકારનો આ સંવાદ છે, બે શાખાઓમાં પ્રાપ્ત થાય છે. પેલો બીજી શાખાને અંતર્ગત છે, તેથી એનું ત્યારે 14મા અધ્યાયમાં એનું વિવરણ કરવામાં આવશે. તો હવે તમે બે વાર શું કામ કરો છો ભાઈ? સરખું જાઓ તો કે કેશાંતિ જમસારામ સામ્યપી. આ બે સંવાદ છે અને એનું કેટલાક અંશમાં સામ્ય છે, સમાનતા છે. બહુનામ અંશાનામ વૈલક્ષણસ્ય પણ
કેટલાક અંશમાં સામ્ય છે, સમાનતા છે, પણ ઘણા બધા અંશમાં આ બે સંવાદે સમાનતા નથી. ઉભયોરપી વિવરણ કૃતમેતિ, એટલા માટે વિદ્યારણ્ય સ્વામીએ અનુભૂતિ પ્રકાશ નામના ગ્રંથમાં આ બંને સંવાદનું અલગ અલગ જુદું વિવરણ કર્યું છે. બે સંવાદોમાં કેટલાક અંશે સામ્ય છે, પરંતુ ઘણા અંશે સામ્ય નથી, અને માટે બૃહદારણ્યક ઉપનિષદ પ્રાપ્ત થનાર અજાતશત્રુ બાળકે સંવાદનું વિવરણ કરવું જોઈએ શ્રોતાઓ માટે. કેટલી કૃપા છે ને, એ તો જવા દે, હવે જોઈ લેજે. પણ ના, એ પોતે જ જેનો વિશેષતા છે બધી પાછી પ્રગટ કરશે. તો હવે એ જે કેવી રીતે આ સંવાદ છે, એ સંવાદ કેવી રીતે પ્રસ્તુત થયો, કેવી રીતે પ્રગટ થયો, કેવી રીતે સંવાદ થયો, એનું કારણ શું, એ ભૂમિકા આપણને આપે છે. તો બીજા શ્લોકમાં કહે છે, દૃપ્તો બાલાકિરપર બ્રહ્મવિત્સ કદાચન અજાતશત્રું કાશીશમ બુબોધેશ્વરાગતઃ. તો દૃપ્તો બાલાકે, અહીં સ્પષ્ટ કરવામાં આવ્યું. ઉપનિષદમાં એવું નથી કહ્યું, છતાં અહીં કહ્યું. ઉપનિષદમાં એને દર્પ છે, એના વર્તનથી જાહેર થાય છે. સામે ચાલી આવી કોઈને આવી રીતે બ્રહ્મવિદ્યાનો પ્રસ્તાવ કરવો, એ એનો ઘમંડ બતાવે છે કે હું બધાને, હું ગમે શીખવાડી શકું, એવું તો ખરું જ ને. સામેવાળા માણસની ને પારખ્યા વગર એનું પાણી તો પારખવું જોઈએ ને. કશું વાતચીત કરો એ પહેલાં સમજવું જોઈએ. આપણે જેમ તેમ ઝંપલાવવું ના જોઈએ ક્યારેય પણ, કોઈ પણ વખતે, કોઈ પણ વ્યવહારમાં ઝંપલાવવું ના જોઈએ. સંવાદ કયું ચાલતું હોય ને આપણે ઝંપલાવીએ, એને માટે પહેલાં સમજ હોવી જોઈએ કે હું ઝંપલાવવાની યોગ્યતા ધરાવું છું કે જરૂર છે વગેરે જે હોય તે. પણ ટૂંકમાં આ ઝંપલાવ્યું સામેથી, એટલે કે દૃપ્તો બાલાકી અપરબ્રહ્મવિદ. પરબ્રહ્મવિદ નથી, અપરબ્રહ્મવિદ. આમ તો બાળા કેવું બ્રહ્મ તે બ્રહ્માણ, એવું કહેશે આપણને કે હું તમને બ્રહ્મનો ઉપદેશ કરીશ. એ બ્રહ્મને કોઈ વિશેષણ લગાડવામાં આવ્યું નથી, પૂર્વપદ એને કહેવાય. પરબ્રહ્મ કે અપરબ્રહ્મ, એ બ્રહ્મની આગળ પૂર્વપદ, પહેલાંનું પદ. પરબ્રહ્મ હોય તો સ્પષ્ટ થાય કે એ પરબ્રહ્મ છે, નિર્ગુણ નિર્વિશેષ બ્રહ્મની વાત થઈ રહી છે, એનો ઉલ્લેખ છે. તો અપરબ્રહ્મ તમે કહો તો સગુણ કે સવિશેષ બ્રહ્મ. બ્રહ્મ તે બ્રહ્માણી કહેવામાં આવે એટલે કયું બ્રહ્મ આપણે જોઈશું કે બાલાકીની દ્રષ્ટિએ અપરબ્રહ્મ છે, અને અજાતશત્રુ મળે પરબ્રહ્મ. બ્રહ્મ શબ્દ એક જ છે ને, બ્રહ્મ તે બ્રહ્માણી. હું તમને બ્રહ્મનો ઉપદેશ કરીશ. એ બ્રહ્મ શબ્દ કારણ કે પૂર્વપદ વિનાનો છે, માટે બાલાકીની દ્રષ્ટિએ અપરબ્રહ્મ, સગુણ બ્રહ્મ, ઉતરતું બ્રહ્મ એવું થાય. એના જ્ઞાનને આધારિત અજાતશત્રુનું જ્ઞાન તો પરબ્રહ્મ, એ બ્રહ્મ દ્વારા પરબ્રહ્મ સમજે. એટલે આવી થોડી ગડબડ તો થઈ ગઈ પહેલેથી જ, પણ અજાતશત્રુ જાણે છે એટલે એમ બધું વાળી લીધું સરસ રીતે. તો દૃપ્તો બાલાકી અપરબ્રહ્મવિદ
એ ભલે ઉપનિષદમાં બ્રહ્મ તે બ્રહ્માણી, હું તમને બ્રહ્મનો ઉપદેશ કહીશ, એમ બ્રહ્મ શબ્દનો જ પ્રયોગ છે. એ ગ્રંથકાર એક પૂર્વપદ અપર પદ ઉમેરે છે. બાળક અપર બ્રહ્મવેદ, બાળક છે એ અપર બ્રહ્મનો જ્ઞાતા હતો. એ જ્ઞાતા એટલે માત્ર શબ્દ જ્ઞાન નહીં, પરોક્ષ જ્ઞાન નહીં, અપરોક્ષ જ્ઞાન ધરાવતો, સાક્ષાત્કાર કર્યો એ પ્રકારે વિદ્વત્તા ધરાવતો હતો. સર્વત્ર બ્રહ્મના દર્શન કરનારો હતો. જોઈશું ઉપાસનાનું જ પ્રયોજન છે. મોટો ઉપાસક હતો. સહ અજાત શત્રુમ કાશીશમ બુબોધયિષુ આગત બૌદ્ધમિચ્છુ બુબોધયિષુ. અજાત શત્રુમ કાશીશમ, કાશીના ઈશ અજાત શત્રુ જે છે એને બોધ આપવાની ઈચ્છાવાળો બુબોધયિષુ, બોધ આપવાની ઈચ્છાવાળો એવો દૃપ્ત બાલકી કદાચ ને કોઈક સમય, ક્યારેક એક સમય કદાચ આગત એ આવ્યો. એ કારણ કે બધે ફરનારો હતો. જે ઉપનિષદનું વર્ણન કરવામાં આવ્યું ત્યાં બૃહદાને કહ્યું નથી, પણ અહીં કહેવામાં આવ્યું કૌશિકમાં કે કેવી રીતે ભિન્ન ભિન્ન પ્રદેશોમાં કુરુ પાંચાલના મત્સ્યનાળા દેશમાં ફરનારો હતો. એમ કરતાં કરતાં કાશીમાં આવી પડશે. અને કદાચ બધી આ પ્રકારની એની શૈલી હશે, ખબર નથી આપણને. જેનો ઉપદેશ આપવો એવી શૈલી હશે એની. બીજી જગ્યાએ તો ચાલ્યું હશે બધા, પણ અહીંયા જ જુદા પ્રકારનો અનુભવ થયો. એટલા માટે આ સંવાદનો અહીંયા આગળ આ વિશેષ ઉલ્લેખ કરવામાં આવે છે. તો રાજાને અજાત શત્રુ કહેવામાં આવ્યો. ન જાત શત્રુ યસ્ય સે અજાત શત્રુ, જેનો કોઈ શત્રુ નથી, જન્મ્યો નથી કે રહ્યો નથી, એમ કહો. જેનો કોઈ શત્રુ રહ્યો નથી. આપણા પ્રત્યેક મહારાજ અમે આવી કે એમને ટૂચકો કે બધા લોકો આની સેન્ટેનરી એટલે કે સંવત્સરી ઉજવતા હતા. 100 વર્ષ પૂરા થયા. અને પોતે એ વિશે કંઈક કહેવા માટે ઊભો થયો કે જો એક વસ્તુ છે, હું મારો કોઈ અજાત શત્રુ છું, મારો કોઈ શત્રુ નથી. બધા પરવારી ગયા છે. એ જુદી વાત છે. આ તો અજાત શત્રુ સમજાવે છે કે હું નામ અજાત શત્રુ કેમ છે. તો કહે છે આ બધા ગ્રંથકારની આ બધી વિશેષતાઓ છે. અજાત શત્રુ બ્રહ્માત્મા વેદના શૌર્યતોપી ચ અંતર્બહિશ્ચ નિશત્રુ કાશ્યામ રાજા બભૂવસઃ. તો બ્રહ્માત્મ વેદના શૌર્યતોપી એનું અજા સાર્થક નામ ધરાવનાર છે. આ રાજા છે ને અજાત શત્રુ, એ ખરેખર ગુણ પ્રમાણેના અન્વિતાર્થ ગુણ પ્રમાણે નામ ધરાવનાર છે. અજાશત્રુ છે માટે અજાશત્રુ નામ છે. તો અજાશત્રુ નામ છે માટે અજાશત્રુ બન્યો છે. તો બે પ્રકારના શત્રુ હોય, અંતર બહિષ નિશત્રુ. બે પ્રકારના શત્રુઓ છે. એક તો બહારના શત્રુઓ છે, બીજા આંતરિક શત્રુઓ છે. આંતરિક શત્રુઓ કામ, ક્રોધ, લોભ વગેરે આંતરિક શત્રુઓ છે. અને અજાત શત્રુ અર્થાત એ શત્રુઓ પણ એને રહ્યા નથી. એવં બુદ્ધે પરમ બુદ્ધવા સંસ્તભ્યાત્માનમાત્મા જય શત્રુ મહાબાહો કામરૂપમ દુરાસદમ.
ભગવાને કહ્યું ઇન્દ્રિયાણી પરાણ્યાહુ ઇન્દ્રિયેભ્ય પરમ મનઃ મનસસ્ પરા બુદ્ધિ બુદ્ધેરાત્મા મહાન પર બુદ્ધે યવ બુદ્ધે પરતસ્તુ સ એવ બુદ્ધે પરમ બુદ્ધવા. ભગવાન કહે છે કે આ કામરૂપી શત્રુને કેવી રીતે તારે મહાત કરવો. જય શત્રુ મહાબાહો કામરૂપમ દોરાસદમ. જેને પકડવું અત્યંત કઠિન છે એવો આ શત્રુ, તો અહીં જાઓ ત્યાં ભાગી જાય. ઇન્દ્રિય મનોબુદ્ધિ અધિષ્ઠાન, તો ઇન્દ્રિય છે, મન છે, બુદ્ધિ ત્રણ જગ્યાએ આના અડ્ડા છે. કોને? કામરૂપી શત્રુના. ઇન્દ્રિય જાય તો મનમાં જતો રહે. પેલા આમ કરતા એટલે દુરાસદમ એને પકડવો બહુ મુશ્કેલ છે. પરંતુ જય શત્રુ મહાબાહો સ્તંભ્યાત્માનમાત્મા, તો કે આત્મા વડે આત્માને જાણીને નિષ્ઠા પ્રાપ્ત કરીને, જ્ઞાન નિષ્ઠા પ્રાપ્ત કરીને તું આ શત્રુ આ દુષ્ટ શત્રુ છે કે એને પ્રાપ્ત એને પકડવો મુશ્કેલ શત્રુનો તું નાશ કર. જહી. તો આંતરિક શત્રુ કામ જેનો પ્રતિનિધિ છે. હૃદય કંજ નિવાસ કુરુ કામાદિ ખલદલ ગંજનમ. કામથી પ્રારંભ કરીને બધા ખલનો દલ છે બધા એ બ્રહ્માત્મ વેદના. બ્રહ્મને આત્મરૂપે જાણવાથી કે આત્માને બ્રહ્મરૂપે જાણવાથી બંને રીતે હમ બ્રહ્મા હું બ્રહ્મ છું એ જ્ઞાનમાં બ્રહ્મને આત્મારૂપે જાણ્યો. બ્રહ્મ જેને અન્ય માનવા છે બ્રહ્મ આત્માના આત્માને બ્રહ્મ આત્મા અલ્પ માને બ્રહ્મરૂપે જાણ્યો. બે વસ્તુ છે. તો બ્રહ્માત્મ વેદના બ્રહ્મને આત્મરૂપે જાણવાને કારણે અંતઃ નિશત્રુ એવા આંતરિક શત્રુઓ છે કામથી પ્રારંભ કરીને બધા શત્રુઓનો એને નાશ કરી નાખ્યો. અર્થાત કોઈ આંતરિક શત્રુ રહ્યો નથી. પરંતુ બહિષ્ય નિશત્રુ બહારથી પણ નિશત્રુ છે. કઈ રીતે? શૌર્ય તો બી છે, એ શુરવીર છે. એટલા માટે અત્યંત પરાક્રમી રાજા હોવાને કારણે શૌર્યવાન છે, પરાક્રમી છે, વીર છે, બલવાન છે. પણ બહારના બધા શત્રુઓ પણ એનો નાશ થઈ ગયા. બહાર કોઈ શત્રુ નથી. એ નાશ કરો કે ના કરો, શત્રુ જતો રહ્યો. એના શૌર્યને કારણે, વીર્યને કારણે, બળને કારણે કોઈનું શત્રુ બનવાની મદદ ના કરે ને. એ રીતે બધા શત્રુઓ નષ્ટ થઈ બહારના. અંતર બહિષ્ય નિશત્રુ અજાત શત્રુ. આ પ્રકારે શૌર્યને કારણે બહારના શત્રુથી રહિત, બ્રહ્મ આત્મવેદનાને કારણે અંતઃશત્રુથી રહિત, નિશત્રુ અજાત શત્રુ કહો કે નિશત્રુ એ પ્રસંગ કે શત્રુ રહિત છે. બહુ અગત્ય, બહુ મહાન વસ્તુ છે. એનામાં કોઈ સ્ટ્રેસ ના હોય. બહાર શત્રુ હોય તોય મનમાં કોઈને કોઈ પ્રકારની બધી ચિંતાઓ ભય વગેરે રહ્યા કરે. અંદરનો શત્રુ હોય તો ચિંતા શોક વગેરે રહ્યા કરે. મસુમાં મુક્ત ના હોય. અજાત શત્રુ શું બતાવે છે? મુક્ત છે. એટલે એનું સ્વાભાવિક સ્વભાવ છે, સહજ સ્વરૂપ છે. અને તેથી કોઈ પણ સંજોગોમાં એ હંમેશા મુક્ત હોય, સ્વસ્થ હોય. સૌ દુઃખ સુખ સ્વસ્થ બધા સમાન છે, સ્વસ્થ છે. એટલા જ કોઈ વસ્તુથી પ્રભાવિત ના થઈ જાય, કોઈના પ્રભાવમાં ના આવી જાય. સ્વસ્થતા હોવાને કારણે પોતાનું ગૌરવ છે, પોતાની જે કંઈ ગૌરવ છે, જ્ઞાન છે, મોહ એ જાળવી રાખે. કોઈ પણ સંજોગ ગમે તે વ્યક્તિ હોય, ઘમંડને કારણે નહીં, પરંતુ નિર્ભયતાને કારણે, સંકોચના અભાવને કારણે, કોઈ પ્રકારની ગ્રંથિઓનો અભાવ છે. બિંદુ તે હૃદય ગ્રંથિઓ દૂર થઈ ગઈ. યદાસરે પ્રમુચંતે હૃદયસ્ય ગ્રંથય
है ને, ગ્રંથે આના હૃદયની ગ્રંથિઓ છે ચાલી ગઈ. બે છે, એક પહેલા શ્લોકમાં કામા છે, બીજા ખંડમાં ગ્રંથે. કોઈ ગ્રંથિ વગરનો એમનો મુક્ત. કાશ્યામ બભુવસઃ, એ આ કાશીનો રાજા હતો. તો આ પ્રકારે આપણને ભૂમિકા અહીં રચવામાં આવી. આપણે આગળ એની ચર્ચા કરશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદ વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.